નમસ્કાર દોસ્તો, સમાચાર ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સમાચારની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિવીર એર ભરતી 2025 માટે રજીસ્ટ્રેશન 8 જુલાઈથી શરૂ થશે। ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી 2025 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 8 જુલાઈથી શરૂ થશે। ઈચ્છુક ઉમેદવાર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ અગ્નિપથવાયુ.cdsc.in પરથી જાણકારી મેળવી શકે છે। રજીસ્ટ્રેશન વિન્ડો 8 જુલાઈએ સવારે 11 કલાકથી 28 જુલાઈએ રાત્રે 11 કલાક સુધી ઓપન રહેશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહેર યથાવત રહેશે। 8 જુલાઈએ પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। હવામાન વિભાગ અનુસાર આવતીકાલે પણ અવરસાદી માહોલ રહેશે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા। જમ્મુ કાશ્મીરના કુલગામમાં શનિવાર 6 જુલાઈ સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 2 સ્થળોએ અથડામણ ચાલી રહી છે। આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો। ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું। આ દરમિયાન સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે। આ અથડામણમાં સૈન્ય દળોએ કુલગામ જિલ્લાના 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાણી પરિવારે પણ વર્લ્ડ કપ વિજેતાઓને વધાવ્યા। અંબાણી પરિવારે પણ વર્લ્ડ કપ વિજેતાઓને વધાવ્યા હતા। લહેરા દો ગીત પર મહેમાનો એકસાથે ઊભા થયા હતા। રોહિત શર્માને મળવા સેલેબ્સની લાઈન લાગી। આ સમારોહમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્રસિંહ ધોની સહિત ઘણા ક્રિકેટરોએ પણ ભાગ લીધો હતો। પ્રી વેડિંગની જેમ આ સેરેમની પણ સ્ટાર્સથી ભરપૂર હતી। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે સરકારનો નવતર અભિગમ। એસી ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો। ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દમાં આવી સલાહ આપી છે। અંતરિયાળ વિસ્તારના ગામો સુધી પાયાની સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, અન્ન વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારત નેટ કનેક્શન, બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ। તાપીના ડોલવણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કુકરમુંડા અને સોનગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને ખેડૂતો ખુશ, જ્યારે લોકોને બફારામાંથી મુક્તિ મળી છે। જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થયા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તથા તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।